ક્યાં છે તારો ભાઈબંધ? તારા ભાઈબંધને કહેજે કે રામજેવલીના ટેકરીવાળા મંદિરે મને મળવા આવે. એને મને સમાજની વચ્ચે મોઢું દેખાવાની લાયક નથી રાખી. કર્યું પાછું તે એલા કાંઈ નથી કર્યું ભાઈ, ખોટું કે હતું એનું માઇન્ડમાં. માઇન્ડમાં બોલે તો છે મને કે પૂછ તું એને, કાંઈ નથી કર્યું ભાઈ. હું થયું એ પેલા કે મને પૂછી લો ને તમારા ભાઈબંધને. હવે તું કે ભાઈ આ તો કે પૂછી લે ઈ ખાલી કે કાંઈ નથી થયું ભાઈ. કે એને શું કાંડ કર્યા છે મારી જોડે. હવે તો કે હું કાંડ કર્યા છે તે હવે કેટલા કાંડ કરવા તારે આવનારી સદીઓમાં એને એવા કામ કર્યા છે કે મને મોઢું દેખાવાની લાયક પણ નથી રાખી. હવે હું કાંડ કર્યો છે ગામમાં મોઢું દેખાડા જેવું નથી રહેવા દીધું તે. ભાઈ હું ભાઈ ભાઈ કરે કઈક ભાઈ ની મોઢામાંથી આવા કાંડ નથી કરવાના તારે. બોલ તું. આ 3જો મહિનો જાય છે, એના બાળકની હું માં બનવાની છું. આ 3જો મહિનો જાય, 3જો મહિનો માં બનવાની છે. હાઈડો લઈને જવું મારે તને હોળી ઉપર વગર લગન હાઈડા લઈને જવાના. અને અત્યારે 2 દિવસથી મને બહાના બતાવે છે. એ નથી મને મળવા આવતો કે નથી મને ફોન કરતો. ભાઈ મળીએ ને ગાંઠો છટકે. આ ભાઈ મળવા આવશે તને. બીજું બોલ. મને આખરી અને અંતિમ ફેસલો જોઈએ. ઉભાનો ફેસલો કર્યો અને મારા રજત નો જાતા હતા સોથી વાર છે. આવી હું કામ લપ કરીશો ને સાણંદ તને કોણ કોણ જવાનું કહીશ અહીં રહીને મહિની જુનાગઢમાં નકર ગીરના સડી જા. એટલે હું આટલું જ કહેવા આવી છું કે એને મોકલજો રામજેવલીના મંદિરે. ટેકરી પર હું એની રાહ જોઈને બેઠી છું. તું ભાઈ જઈએ જો ગાંઠો છટકે મારા લપ નો જોયો. રેડી? હા હા હાર વાયલ આવશે.